નમસ્કાર, પાદરા 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીશું તે પહેલાં નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। વડોદરા શહેરના બહુચર્ચિત તુષાર સોલંકી હત્યા કેસમાં આરોપી વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કેસ ચલાવી દોષિતને કડકમાં કડક સજાની માંગ સાથે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કલેક્ટરશ્રીની કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરાઈ છે। વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તારીખ 22/3/2022ના રોજ તુષાબા સોલંકી નામની આશાસ્પદ યુવતીની અપરાધી દ્વારા કર્ણપ્રિય હત્યા કરી નાખવામાં આવી હતી। આ કેસને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેના રિમાન્ડ બાદ તેને જેલ ધકેલવામાં આવ્યો છે। ત્યારે આ બનાવને પગલે ઠેર ઠેર આરોપી સામે ઉગ્ર દેખાવો સાથે આરોપીને સખતમાં સખત સજા કરવાના સૂર ઉઠી રહ્યા છે। ત્યારે આજે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા મધ્ય ગુજરાતના પ્રભારી રવિરાજસિંહ સોલંકીની અધ્યક્ષતામાં સમગ્ર રાજપૂત કરણી સેના દ્વારા આવી કુર્તા માનસિકતા ધરાવતા નરાધમને તાત્કાલિક કેસ ચલાવી સખતમાં સખત સજા કરવાની માંગ ઉચ્ચારવામાં આવી હતી। દિવસે ને દિવસે સોશિયલ મીડિયાના દુરુપયોગ થકી મહિલાઓ યુવતીઓ સાથે ગંભીર બનાવો બની રહ્યા છે। ત્યારે મહિલાઓ અને દીકરીઓનું જીવન કઠિન બની રહ્યું છે। કોઈ સમાજમાં દાખલો બેસે તે રીતે આવા નરાધમોને તાત્કાલિક અસરથી કડકમાં કડક સજા કરવાની માંગ શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કરવામાં આવી હતી। આજરોજ અમે કલેક્ટર કચેરીએ દક્ષિણ વિસ્તાર વડોદરા શહેરના મકરપુરા, માણેજા, જાંબુઆ, માંજલપુરના બધા અગ્રણી કાર્યકરો, સર્વ સમાજના આગેવાનો આજે અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે 22 તારીખે જે બનાવ બન્યો, તુષાબાની જે હત્યા કરપીણ હત્યા થઈ છે, એના અનુસંધાને આરોપીને બહુ જલ્દીમાં જલ્દી એને સજા મળે અને એવો દાખલો બેસાડે સરકાર કે ફરી કોઈપણ સમાજનો કોઈ પણ છોકરો આ કાર્ય કરતા અટકાય અને કોઈ પણ સમાજનો પણ આ ખોટું કામ ના કરે એવો એક કાયદો બનાવીને માટે અમે રજૂઆત કરવા આવ્યા છે। શું નામ આપનું? વનરાજસિંહ ચાવડા। વડોદરા શહેરના નિજામપુરા વિસ્તારમાં મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ નજીક નશામાં ધૂત કાર ચાલકે પોલીસકર્મી એક પછી એક 3 વાહનોને અડફેટે લઈ અકસ્માત સર્જતા 4 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। પોલીસે નશામાં ધૂત પોલીસકર્મીની દારૂની બોટલ સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા શહેરના નિજામપુરા વિસ્તારમાં આવેલા ઉમા સર્કલ ખાતે આજે બપોરના સુમારે નશામાં ધૂત કાર ચાલકે 3 વાહનોને અડફેટે લેતા 5 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, જેમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધ દંપતીને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે રિક્ષા ચાલક અને એક્ટિવા ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। આ અકસ્માતમાં 4 વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું। અકસ્માત સર્જનાર કાર ચાલક પોલીસકર્મી નશામાં ધૂત હોય સ્થળ પર પહોંચેલી ફતેગંજ પોલીસે દારૂની બોટલ સાથે તેની અટકાયત કરી હતી। તદુપરાંત કારમાંથી પોલીસના 2 દંડા અને દારૂની ખાલી બોટલ મળી આવી હતી। તો બીજી તરફ ઘટનાનું વિડીયો કવરેજ કરનાર લોકોના મોબાઈલ ફોન પણ પોલીસે કબજે કર્યા હોવાના આક્ષેપ થયા હતા। આમ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાની રખેવાળી કરનાર પોલીસકર્મી જ નશામાં ધૂત થઈને અકસ્માત સર્જતા ચર્ચાનો વિષય બન્યો છે। મહેન્દ્ર અંબાલાલ રાજપૂત। આજે કઈ જગ્યાએ શું ઘટના ઘટી છે? મહેસાણા સર્કલ પાસે મેં સાઈડમાં ગાડી પાર્ક કરેલી હતી અને મેં દુકાનમાં જતો હતો, તો એકદમ જ સ્વિફ્ટ ગાડી એક આવી, 2 વ્યક્તિને એક સ્કૂટી કે એવું કંઈક હતું એ લોકોને ઉડાવી દીધા છે અને ઉડાવીને ટર્ન માર્યું મહેસાણા ગરબા ગ્રાઉન્ડ બાજુ અને ત્યાંથી પાછી ડિવાઈડર કૂદીને આ રોડ પર આવીને સીધા મારી રિક્ષા બાજુ આવ્યા। તો પહેલાં આમની બાઇકને ઠોકી છે અને એક્ટિવાને ઠોકી છે અને પછી સીધી મારી રિક્ષાને ઠોકી છે અને મને આખો ઉછાળીને સાઈડમાં ફેંકી દીધો। તમને હાલ કઈ જગ્યાએ ઈજા થઈ છે? હવે હાલમાં અહીં વાગ્યું છે અને પગમાં વાગ્યું છે। તમને કંઈક શંકા છે ગાડીમાંથી કોઈ ડ્રિંક જેવી વસ્તુ મળી આવી હોય કે? હા, એક ડ્રિંકનો બોટલ નીકળ્યો છે અને ગ્લાસ છે અને માણસને બિલકુલ હોશ જ નહીં। મારું નામ ગૌતમ છે। હું અત્યારે અમદાવાદથી આવી રહ્યો હતો, પછી ત્યાં સમામાંથી મેં મારી ગાડી લીધી ને મહેસાણા સર્કલ પાસે પહોંચ્યો તો મેં જોયું તે પેલા 2 દાદા દાદી ઉંમરના હતા, એમને એક્ટિવામાંથી પંગોરાઈને 10 ફૂટ ઉપર એ ઉછળ્યા હતા। એના પછી એ લોકો ડાયરેક્ટ મને મારી ગાડી પાસે બીજી સેકન્ડે મારી ગાડીને ધક્કા મારીને એને મને નીચે પડાવી દીધો, એટલે મોત મારા સામે મેં જોયું આજે। તમને શું લાગે છે ગાડીમાં જે ચાલક હતો એને ડ્રિંક કર્યું હતું કે ટોટલી ડ્રિંક હતો? એના પાસે કશું હોશ જ નહીં હતો, અમારા પણ હોશમાં નથી। એના પાસે 2 બોટલો હતી, એના જે વિડીયો છે એ પણ મેં લીધા છે। આ હું હોમ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીને ને પછી સીપી સાહેબને આપવાનું છું ડાયરેક્ટ। હાલ તમે ફતેગંજ પોલીસ સ્ટેશન ઊભા છો, શું
જાણવા મળ્યું છે ફતેગંજ પછી પોલીસ પોલીસવાળા આયા અત્યારે અહીંયા બોલાયો છે અમને. એમને કીધું તો ભાઈ તમે કમ્પ્લેન મેં 100 નંબર ઉપર ડાયલ કરીને મેં બોલાયા પોલીસવાળાને કે ભાઈ અહીંયા આવું થયું છે બરાબર, એક્સિડન્ટ થયા છે. 108 વાળાને બોલાયા કે ભાઈ તમે લઈ જાઓ, દાદા દાદી ઉંમરના હતા, એમને પંગોરાઈને લઈ ગયા છે, 108 વાળા લઈ ગયા છે. પછી મેં પોલીસવાળાને બોલાયા તો પોલીસવાળાએ અત્યારે કીધું કે તમે કમ્પ્લેન અમે લઈએ છીએ, અમને બહાર વેઇટ કરાવી રહ્યા છે અત્યારે. ચાલક હાલ ક્યાં છે? હે, ગાડીનો ચાલક અંદર બેઠેલો છે, પોલીસવાળા લઈ ગયા છે એને અંદર, ને ફૂલ ડ્રિંક છે, એને હોશ જ નથી. તમને ક્યાં વાગ્યું છે? મને આ પેરમાં મુઠ્ઠોમાં રખ્યો એટલે મને ચાલવામાં પણ તકલીફ થઈ રહી છે અત્યારે, ને મારી ગાડીનો પણ હાલ ખરાબ કરી નાખ્યા છે. મારી ગાડી ક્યાં જ પડી છે 4 રસ્તા પાસે. એટ્રોસિટીની ફરિયાદ દાખલ થયા છતાં પણ આરોપીની માંજલપુર પોલીસ દ્વારા ધરપકડ ન કરાતા આજરોજ ભીમ આર્મી દ્વારા ધરના પ્રદર્શનની પરવાનગી સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. તારીખ 5/3/2022ના રોજ બિલગામ ખાતે એટ્રોસિટી અંતર્ગત એક અનુસૂચિત જાતિની મહિલા ઉપર અગાઉની અદાવતે કેટલાક માથાભારે ઈસમો દ્વારા અત્યાચાર કરવામાં આવતા તે અંગે મહિલા દ્વારા માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તે સંબંધમાં પીડિતા મહિલા દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ આરોપીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી. તેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પીડિતાને ન્યાય મળે તે ઉદ્દેશ્યથી ભીમ આર્મી વડોદરા દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે, જેમાં પોલીસ કોઈ રાજકીય હિસાબે કે લોભ લાલચ અથવા તો દબાણવશ કાર્યવાહી કરતી નથી તેવી રજૂઆત સાથે તપાસની માગણી કરી હતી. સાથે જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય તો પીડિત મહિલાએ કલેક્ટરશ્રી કચેરીના પ્રાંગણમાં જ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને માંજલપુર પોલીસની બેદરકારી સામે કાયદાકીય તપાસ અંગેની રજૂઆત સાથે વડોદરા જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. મારી એક રજૂઆત છે કે જે આરોપી છે એની ધરપકડ કરો તમે, અને એ ત્યાં જ ફરે છે, કોઈ ધરપકડ કરતું નહીં. મારા ઘરે આવીને ઊભા રહે છે, એવું કહે છે કે એ લોકોને અમને બતાવો, તો હું કઈથી બતાવવાની? કયા વિસ્તારની વાત છે? આ બિલ ગામની છે. શું બન્યું હતું? બનાવ એવો બન્યો હતો કે મારી છાતી પર હાથ માર્યો તો, સાડી મારી ફાડી નાખી હતી, મને 4-5 લાફા મારી દીધા હતા મોં પર એ લોકોએ. કોણ છે સામેવાળા? જીગો જય પટેલ એનું આખું ગ્રુપ છે એના, એટલે એના જોડે 4-5 જણ 6 જણ હતા. એ લોકોએ 6 જણે મારી જોડે એવું ગંદુ કામ બોલીને એવું કર્યું. કારણ શું હતું? એટલે એ પહેલોની એટ્રોસિટી લાગેલી હતી ને એના માટે એ લોકો એવું કહે છે કે તું સમાધાન કરી દેસ, સમાધાન નહીં કરો તો તારા છોકરાઓને તને મારી નાખીશું અમે. જૂની અદાવતને લઈને? હા, એ લોકો જૂની અદાવત. માંગણી શું છે? મારી માંગણી તો એ જ છે કે આજના દિવસમાં એ લોકોના આરોપીને અંદર પૂરવા જ જોઈએ, તો જ મેં અહીંથી હટીશ. નીકળ મેં દવા પીને મરી જઈશ, અહીં જ મરીશ અને એ લોકોના જ માથે પડીશ. શું નામ તો? મારું નામ છે ગીતા. સમગ્ર બાબતમાં અગાઉ પણ આપણે જાણ કરી હતી કે છેલ્લા 2-3 મહિનાથી અમે જે આંદોલનો કરી રહ્યા છે, તો 17-12ની જે અગાઉ એટ્રોસિટી હતી તેના અનુસંધાને ગીતાબેનના 2 બાળકોના અંદર નામ હતા. એ 2 બાબાઓને ફરિયાદ પાછી ખેંચવા માટે ગીતાબેનના પરિવાર પર બિલ ગામના અમુક જે અસામાજિક તત્વો છે એનું દબાણ હતું, પણ ગીતાબેન કોઈપણ કારણોસર ફરિયાદ પાછી ખેંચવા નહોતા માંગતા. તો એનું અનુસંધાને ગીતાબેનને 5 તારીખે 5/3/2022 એમની છેડતી કરવામાં આવી અને 5 તારીખે પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા. તો 8 તારીખે તો ફરિયાદ લીધી. માંજલપુર પોલીસ સ્ટેશનનો બનાવ છે. અમે 8 તારીખની આ ફરિયાદમાં આજે તમે જુઓ કે આ મહિનો પૂરો થઈ ગયો. છેલ્લા 20-22 દિવસથી અમે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈએ છીએ. વડોદરા શહેરના પોલીસ કમિશનરને અમારે કહેવું છે કે આટલા બધા આંદોલન કર્યા પછી શું આપના કાન સુધી આ વાત નથી? આપ એક જવાબદાર ઓફિસર તરીકે શું આપ આપના પોલીસ સ્ટેશન આપના તાબામાં હોય અને આપના પોલીસ અધિકારીઓને એટલી જાણ ના કરી શકો? મર્ડર કેસના આરોપી જો ચંદ કલાકોમાં પકડાઈ જતા હોય તો આજે 20-22 દિવસથી એટ્રોસિટી એક્ટના આરોપીઓ કેમ ના પકડાય? એ બહુ મહત્વનો સવાલ છે. આની પાછળ છુપાયેલું કોઈ રાજકારણ છે, કોઈ દબાવ છે કે પૈસાનું જોર છે, એ તો તપાસમાં જ ખબર પડે. પરંતુ ગરીબોને ન્યાય માટે ભીખ માંગવી પડે, આ ભારત દેશના ન્યાયતંત્ર પર ખરેખર એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. મારું નામ કંચન પરમાર, વડોદરા જિલ્લા ભીમ આર્મી પ્રભારી. ભાવનગર જિલ્લામાં 12 ખાસ સલાહકાર અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ભયમુક્ત વાતાવરણમાં નિર્ભય રીતે આપી શકે તે માટે ભાવનગર જિલ્લામાં 12 ખાસ સલાહકાર અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. વાલીઓ, શાળાઓ, ખંડ નિરીક્ષકો અને શાળા સંચાલકો આ અધિકારીઓ પાસેથી માર્ગદર્શન મેળવી શકશે. આ ઉપરાંત ભાવનગરમાં પરીક્ષા કેન્દ્ર પર આશા વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોની નિમણૂક કરવામાં આવી છે, જેથી
આરોગ્યને લગતી કોઈપણ આકસ્મિક સ્થિતિમાં પહોંચી વળી શકાય અને વિદ્યાર્થીઓને ત્વરિત સારવાર આપી શકાય. અમે બધા જ સ્કૂલો ઉપર જો સિનિયર અધિકારીઓ છે એ અધિકારીઓને મોકલાયા છે અને શિક્ષણ વિભાગના અધિકારીઓને પણ કહી દેવામાં આવેલ છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ આવે એ કોઈ પણ સ્ટ્રેસ વગર પરીક્ષાનો સામનો કરે એના માટે બધા પ્રયત્ન કરી રહ્યા છે. કોઈ વિદ્યાર્થીને કંઈ પણ પ્રકારનું કંઈ સ્ટ્રેસ હોય તો એના બાબતે કોઈ પ્રશ્ન હોય એ પૂછવા માટે અમને જિલ્લામાં એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવેલ છે. એના ઉપર કોઈ પણ વિદ્યાર્થી હોય કે એમના વાલી હોય એ ક્યારે પણ ફોન કરીને પૂછી શકે છે. અને મેં પણ બધા વાલીઓને વિનંતી કરેલી છે કે પરીક્ષા દર વર્ષે આવતી હોય છે અને એમાં 2-4 માર્ક્સ ઓછા પણ પડે તો બહુ કંઈ ફેર પડતો નથી. તો એટલા માટે આપના બાળકો ઉપર કોઈ પ્રેશર ના કરે. આ 2-4% ઓછા પડવાથી કે વધારે પડવાથી બહુ કંઈ ફેર પડતો નથી, કારણ કે ભવિષ્યમાં જે પણ આપણને કરવાનું હોય એના માટે જુદા જુદા પરીક્ષા હોય. કોઈને એન્જિનિયરિંગમાં જવું હોય તો એના માટેની જુદી પરીક્ષા છે, MBBSમાં જવું હોય તો એના માટેની જુદી પરીક્ષા છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં આવવાનું હોય તો એના માટેની જુદા પરીક્ષા છે. આ બેસ જરૂર છે, પરંતુ કોઈ પણ સ્ટ્રેસ લીધા વગર આપના બાળકોને હસતા ખેલતા રીતે આ પરીક્ષા જો છે એ સક્સેસફુલી આપવાની છે. એના માટે બધાને અમારા તરફથી શુભેચ્છા પાઠવી રહી છે. વલભીપુર અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક તંત્રની મિલીભગતને કારણે બેફામ ખનીજ ચોરી થઈ રહી છે. વર્ષે દાડે કરોડો રૂપિયાની ખનીજ ચોરીમાં અમુક અમલદારો કર્મચારીઓ સામે હોવાની ઉઠેલી ફરિયાદને લઈને વલભીપુર અમદાવાદ હાઈવે પર ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં રેતી ભરેલા એક ટ્રકને રોકી તપાસ હાથ ધરતા ડ્રાઈવર ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો. આથી ટ્રકની તલાશી લેતા ભરેલી રેતી પાસ પરમિટ વગરની હોવાનું ધ્યાને આવતા ટ્રક નંબર GJ4AT 6285 નંબરના ડમ્પર ટ્રકને ડિટેન કરવામાં આવ્યો હતો. સાંતલપુર વિસ્તારમાં બનેલી દર્દનાક ઘટનાને લઈને સગીરાના વહારે આવ્યા ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો. સાંતલપુર તાલુકાના સગીરા ઉપર થયેલા બળાત્કારને લઈને સાંતલપુર વિસ્તારમાં સગીરાના પરિવારને મળવા માટે અને સગીરાને ન્યાય મળે તેને લઈને ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજના આગેવાનોએ સગીરાના પરિવારને મળી અને સગીરાને ન્યાય મળે તેને લઈને મદદે આવ્યા છે. જેમાં ગુજરાતના રાજપૂત સમાજના આગેવાનો પહોંચ્યા હતા અને પરિવારની મુલાકાત લીધી હતી. મારું નામ અમીરસિંહ વરદાજી સોઢા, પ્રમુખ તાલુકા પંચાયત રાપર. આજે અમે સાંતલપુર તાલુકામાં જે કમનસીબ એક બનાવ બનેલો, અમે પીડિત પરિવારની આજે મુલાકાત લીધેલી અને આ બાબતે અમારી ક્ષત્રિય સમાજના કરણી સેનાના પ્રમુખ, ક્ષત્રિય સમાજના આગેવાન સર્વે પીડિત પરિવારની મુલાકાત લીધી અને આ નરાધમ રાક્ષસે જે હિનકૃત્ય કરેલ છે એના માટે અમે સરકારશ્રીમાં ઉચ્ચ કક્ષા રજૂઆત કરશું અને સ્પેશિયલ પીપીશ્રીની માંગણી કરશું અને એની નિમણૂક કરાવી અને આ નરાધમને તાત્કાલિક ફાસ્ટ ટ્રેક મારફતે તાત્કાલિક સજા થાય એવા અમે ઉચ્ચ કક્ષા રજૂઆત કરશું સરકારશ્રીમાં પણ આ માટે. અને જરૂર પડશે તો અમારી સમાજ વતી અને તમામ સમાજો ભેગી કરી અને મોટામાં મોટી ઉગ્ર રજૂઆત કરશું. મારું નામ જગુભા વેલુભા જાડેજા, ગામ ડાભુંડા, વિશ્વ હિન્દુ પરિષદ રાપર તાલુકા પ્રમુખ. છેલ્લા 12-13 વર્ષથી હું આ સંભાળી રહ્યો છું. અને જે સાંતલપુર તાલુકાના ગામમાં જે આ બનાવ બન્યો છે, જે આ નરાધમે જે બનાવ બન્યો છે, અને આની તંત્ર કને અમારી રજૂઆત છે કે આની તટસ્થ તપાસ થાય અને જે પણ નરાધમે આ કામ કર્યા છે, નરાધમોએ આ એક એવું કૃત્ય કર્યું છે કે જે બાળા માથે એને છેતરી ઘરે આવી પોલીસ બની અને ઘરે આવ્યા. પહેલી તો હું એ કરું છું કે પોલીસ બનીને ઘરે આવી અને દીકરીને જબરજસ્તી અહીંયાથી ઉપાડી અને જે આ બનાવ બન્યો છે, તો હું સરકારશ્રીને રજૂઆત એ કરું છું કે આની જે કાંઈ આના લારે ષડયંત્ર હોય અને આના લારે જે કોઈ પણ હોય તેની જલ્દી સે જલ્દી તપાસ થાય અને નરાધમોને કડકમાં કડક સજા મળે એવી મારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને. જામકંડોનામાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ આરંભ. પરીક્ષા કેન્દ્રમાં કુમકુમ તિલક કરીને મોં મીઠું કરાવી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે, ત્યારે આ બોર્ડની પરીક્ષામાં જામકંડોરના કેન્દ્રમાં કન્યા વિદ્યાલય ખાતે સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકગણ દ્વારા પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી અને પરીક્ષાર્થીઓને ઉમંગ સાથે પ્રવેશ મેળવી શાંતિપૂર્ણ રીતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે.
સંખેડા તાલુકા પંચાયતના સિહાન્દ્રા ગામના રહીશો દ્વારા બિલિસ્તાન લાયન્સ સેના સંગઠન દ્વારા ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સિહાન્દ્રા ગામના લોકોનું કહેવું છે કે સરકારશ્રી દ્વારા જે પણ કંઈ યોજનાઓ મળે છે એ યોજનાઓનો લાભ ગામના વ્યક્તિઓને મળતો નથી. ગામના લોકો જાત મહેનત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ઘણી બધી સરકારી સહાય અને લાભો આવે છે, પરંતુ મોટા પ્રમાણમાં અમારી પાસે પહોંચી શકતા નથી અને જરૂરિયાત મુજબની સુવિધાઓ ગામમાં આપવામાં આવતી નથી. અને એક જ વ્યક્તિ છે જે વ્યક્તિને જ વારંવાર આવાસ આપવામાં આવે છે, જેથી જે જરૂરિયાતમંદ વ્યક્તિને તેનો લાભથી વંચિત રહે છે અને આજ દિન સુધી આવાસોથી વંચિત રહ્યા છે. તેમજ ગામમાં નથી ગટર કે નથી રોડ રસ્તા, સરકારી ચોપડે પાક્કા બતાવી પૈસા ઉપાડી લીધેલા છે. જે રસ્તો સિહાન્દ્રાથી લુણાંદ્રા તરફનો રસ્તાનું કૌભાંડ છે. આ ગામના લોકોનું કહેવું છે કે સસ્તા અનાજની દુકાનને પણ અરજદારોને અનાજ મળતું નથી અને કેરોસીન બંધ કરી ગેસના બોટલની નોંધણી કરાવવા છતાં પણ ગેસ આપવામાં આવતા નથી અને અનાજ પણ નથી મળતા. ગામના વ્યક્તિઓનું કહેવું છે કે અમારા ભાગમાં આવતું અનાજ અને દરેક પ્રકારની સુવિધાનો ગેરલાભ કોણ ઉઠાવી રહ્યું છે અને અમારો લાભ અમને મળે તે હેતુથી સંખેડા પોલીસ ચોકી પાસે બિલિસ્તાન લાયન્સ સેનાના સભ્યો મહિલાઓ દ્વારા ચક્કાજામ કરી જરૂરિયાતની મૂંઝવણોના દ્વારા પોતાની માંગ પૂરી કરવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સિયાદ્રા ગામમાંથી 25 થી 30 બહેનો આવ્યા છે અને સિયાદ્રા ગામમાં કોઈ આવાસો આવતા નહીં અને રોડ પાકા બોલે છે. એ પણ અમારે કહેવાનું છે અને ગટર લેન નહીં, ગટર લેન પાકી બોલે છે, રોડ પાકા બોલે છે અને જે ગરીબોને કોઈ બી આવાસ છે નહીં સાહેબ. અને જીને 3-3 2-2 આવાસો આવેલી છે તેમને આવે છે સાહેબ. તો અમારે આટલું એવું કહેવા માટે આવે છે કે અમને કોઈ લાભ મળતા નહીં, એસન મેં પણ માલ મળતો નહીં અને આગળ કહે છે કે સરપંચો કહે છે કે તમારી આવી જશે આવાસો, અમારી આવાસો કોઈ આવતી નહીં અને આવેલી આવાસો દબાવી ઘાલે છે. જીને આવે છે તીને જ આપે છે સાહેબ. અમારે શું કરવાનું? શું નામ તમારું? અમારું ગીતાબેન સુકાભાઈ, સિહાદ્રા ગામ, પંચાયત વાસના અને તાલુકા સંખેડા છે. આવ્યો છે, અમારા કામમાં કશું થતા નહીં. અમે તિરિયા સાહેબને જાણ કરી હતી, કોઈ પણ જોવા અમારા ગામમાં આવીને ઊભા નહીં રહેતા, એટલે અમે સંખેડા તાલુકામાં આંદોલન કર્યું છે રોડ ઘેરવા માટે. શું નામ તમારું? મીરુબેન સરજુભાઈ સિંહાજી. वो भाषा दरअसल उनकी नहीं है, वो भाषा टीएमसी का ग्रामर है. वो भाषा टीएमसी तृणमूल कांग्रेस की का मूल विचार है. आप सबने सुना होगा टेलीविजन चैनल के माध्यम से कि नरेंद्र चक्रवर्ती अपने भाषण में जो कोचिंग क्लास चल रहा है, जहां उनके लोकसभा क्षेत्र के टीएमसी के सभी कदावर नेता मौजूद हैं और कार्यकर्ता मौजूद हैं, उनको कह रहे हैं कि जाके अपने अपने क्षेत्र में जो भी भारतीय जनता पार्टी को समर्थन करने वाले वोटर हैं उनको चमकाइए. बंगाली में कोट अनकोट चमकाइए मतलब डराइए, धमकाइए. उनको आप पूर्णतः कहिए कि आप अगर आने वाले बाईपोल्स, आप जानते हैं आसनसोल में अभी उपचुनाव है, 4 और विधानसभा में भी उपचुनाव है, कि अगर उपचुनाव में आप घर से बाहर निकल के बीजेपी के समर्थन में वोट डालेंगे तो ऐसा नहीं होगा कि हमें आपका पता, आपके एड्रेस के विषय में मालूम नहीं पड़ेगा, और जैसे ही आपके पता या आपके ठिकाने का हमें पता चलेगा तो आपके साथ क्या हश्र होगा यह आप जानते हैं और हमारे कार्यकर्ता जाके आपको बताएंगे. और हां, अगर आप घर से बाहर निकलकर वोट नहीं करते हैं तो खैर होगा, आप बंगाल में रह सकते हैं, बंगाल में अपना काम कर सकते हैं और बंगाल में अपना व्यवसाय या व्यापार कर सकते हैं. तो बंगाल में रहने के लिए ममता बनर्जी ने अपने लॉ मेकर्स, अपने विधायक के माध्यम से एक सूची जारी की है कि बंगाल में अगर रहना है, बंगाल में जीवित रहना है, बंगाल में कारोबार करना है और बंगाल में अगर सांस लेना है तो आपको किसी और पार्टी को, खास करके भारतीय जनता पार्टी को तो कतई वोट नहीं करना है. आपके मन में अगर बीजेपी के प्रति सहानुभूति है, आप अगर विकास को वोट देना चाहते हैं तो कतई घर से ना निकले, वरना आप जिंदा नहीं बचेंगे, आप यहां सांस नहीं ले सकेंगे, बंगाल आपको छोड़ना होगा, यहां आप व्यापार नहीं कर सकेंगे, यहां आप अपना जॉब नहीं कर सकेंगे.
आप सोचिए किस प्रकार की मानसिकता है। मुझे आश्चर्य इस बात की है, अगर भारतीय जनता पार्टी का किसी विधायक ने इस प्रकार की धमकी दी होती तो आज पूरे हिंदुस्तान में ये तमाम जो अपोजिशन पार्टियां हैं ना, इनमें हाहाकार मच गया होता। डेमोक्रेसी खत्म हो गई, मर्डर हो गया डेमोक्रेसी का, हम तो यूनाइटेड नेशन चले जाएंगे, हमें न्याय नहीं मिल रहा है, सुप्रीम कोर्ट क्या कर रही है, हाई कोर्ट क्या कर रहा है। हाहाकार पूरे विश्व में मचा देते ये लोग। न्यूयॉर्क टाइम्स, वॉशिंगटन पोस्ट में पत्र लिखना शुरू करते, देखिए हिंदुस्तान की हालत क्या है। कहां है ये सारे जो झंडा पकड़ते थे डेमोक्रेसी के, आज कहां है ये सारे? कोई दिखता नहीं है, कोई बोलता नहीं है। Where are all the torch bearers of democracy today when one of the member of legislative assemblies of Trinamool Congress has threatened the BJP voters, not BJP karyakartas, BJP voters, that if the voters come out of their home and vote for Bharatiya Janata Party, the consequences are going to be dire. So where are all those harbingers of democracy today? Absent. यह अतिशयोक्ति नहीं होगी अगर टीएमसी को हम तालिबानी मानसिकता कांग्रेस कहेंगे। यह मानसिकता कि आप घर से बाहर निकलकर वोट नहीं कर सकते हैं वरना आप बंगाल में जी नहीं सकेंगे, यह तालिबानी मानसिकता कांग्रेस पार्टी का ही हो सकता है, यह किसी और का विचारधारा नहीं हो सकता है। बंधुगण, आपने देखा होगा कि 3 दिन पहले ममता बनर्जी बीरभूम में जाकर किस प्रकार से भारतीय जनता पार्टी को घेरने की चेष्टा कर रही थी, किंतु आज हम धन्यवाद देना चाहेंगे भारत की कानून व्यवस्था को और हमारी जुडिशियरी को। कलकत्ता हाईकोर्ट ने सीबीआई को सुपुर्द किया है बीरभूम के पूरे मामले को, क्योंकि आज जुडिशियरी को भी लगता है कि न्याय बंगाल में तो हो नहीं सकता है। और आज हम आर्टिकल पढ़ रहे थे, 350 क्रूड बम बीरभूम में मिले हैं, 350 क्रूड बॉम्ब्स। बंगाल आज बम और बारूद के ढेर पर बैठा है और उसे सुलगाने का काम तृणमूल कांग्रेस के विधायक खुद अपनी धमकियों से कर रहे हैं। और यह पहली बार नहीं है, आपको याद होगा 2014 में भी और 2014 के पश्चात 2021 में भी विधानसभा के चुनाव से पहले अनेकों ऐसे धमकी, कभी बॉबी हाकिम करते थे तो कभी उनके पुराने सांसद रेप करने की धमकी देते थे। और बॉबी हाकिम ने तो पिछले चुनाव से पहले जो सेंट्रल सिक्योरिटी फोर्सेस थे उन्हें भी बदले के विषय में कह रहे थे। हम निंदा करते हैं, इलेक्शन कमीशन इसको संज्ञान में ले, यह भारतीय जनता पार्टी जरूर चाहती है। दूसरा विषय जिसको लेकर आज हम सभी चिंतित हैं, जिसको लेकर आज पूरा हिंदुस्तान कहीं ना कहीं हतप्रभ है, वो अरविंद केजरीवाल जी का विषय है। कुछ दिनों से कश्मीर फाइल्स नामक जो मूवी है, पूरे हिंदुस्तान में लोगों ने इसे देखा है और हिंदुस्तान में लोग आज स्तब्ध हैं, हैरान हैं, परेशान हैं, दुखी हैं कि 32 वर्ष पूर्व जम्मू कश्मीर में किस प्रकार का अन्याय हमारे कश्मीरी हिंदुओं के साथ हुआ है। मुझे तो आश्चर्य लगता है, टैक्स फ्री करने को लेकर कई राज्यों ने टैक्स फ्री किया, कुछ राज्यों ने टैक्स फ्री नहीं किया, यह राज्यों का विषय है। दिल्ली विधानसभा में टैक्स फ्री करना है या नहीं, इस विषय को लेकर जब चर्चा हो रही थी, टैक्स फ्री करना नहीं करना यह प्रेरोगेटिव दिल्ली विधानसभा और अरविंद केजरीवाल जी का है, किंतु जीनोसाइड के ऊपर उसका मजाक बनाना, ठहाका मार के पूरा विधानसभा हंस रहा हो और जिस प्रकार का एक चित्रण पूरे विश्व के सामने और पूरे हिंदुस्तान के सामने गया है, वी ऑल हैव बीन शेम्ड। हिंदुस्तान शर्मसार हुई है क्योंकि अरविंद केजरीवाल जी का जो रवैया था, जो बर्ताव था, कश्मीर जीनोसाइड को लेकर, कश्मीरी हिंदुओं के ऊपर जो प्रताड़ना हुई थी आज से 32 साल पूर्व, यह रवैया सही नहीं था। एक इलेक्टेड रिप्रेजेंटेटिव इस प्रकार लोगों के पीड़ा के ऊपर हंस सकता है, उसे झूठी कह सकता है, ये मुझे तो विश्वास भी नहीं हो रहा है कोई ऐसे कह सकता है। अरविंद जी, कश्मीर फाइल्स तो एक मूवी है, आपने उसे झूठा बताया, आपने कहा कि ये जो प्रताड़नाएं कश्मीर के हिंदुओं के ऊपर हुई है ये झूठी है। आप उन लोगों से पूछे जिन लोगों के
घरों से सदस्य गए हैं। आप गिरिजा जी से और उनके परिवार से पूछिए, गिरिजा जी के ऊपर क्या गुजरा होगा जब उनको आरी से काटा गया होगा। आप नीलकांत गंजू जी जो जस्टिस थे, उनके और उनके परिवार से पूछिए, अगर समय में पीछे जा सके तो इन लोगों के जहन पे क्या गुजरा होगा। What they must have felt when the genocide was in fact underway in Jammu and Kashmir. But despite all that, the way you laughed, the way you mocked the genocide is something which will never be forgotten. उसके ऐसी बात भी नहीं है अरविंद केजरीवाल जी की आपने कभी किसी मूवी को टैक्स फ्री नहीं किया है। ये सांड की आंख से लेकर पीके मूवी और बैंग बैंग, इन सभी मूवी के लिए आपने खुद यहां बहुत बड़ा फेरिस चल रहा है सोशल मीडिया में, जिसके लिए आपने खुद एडवर्टाइजमेंट किया है, पोस्टर चिपकाए हैं। ये सोशल मीडिया के पोस्टर्स हैं अरविंद केजरीवाल के। अरविंद केजरीवाल जी ने न जाने कितने मूवीज के लिए पोस्टर चिपकाए हैं और आज मजाक वो कश्मीरी हिंदुओं का बना रहे हैं। और जब वो घिर गए, जब पूरे हिंदुस्तान में एक वातावरण उनके खिलाफ बना, तो तुरंत अरविंद केजरीवाल जी जो अपने यू टर्न के लिए मशहूर हैं, यू टर्न लेके अच्छा बनने की कोशिश कर रहे थे। वो क्रेडिट भी ले रहे हैं और कह रहे थे कश्मीरी माइग्रेंट टीचर्स जो हैं, जो कश्मीरी हिंदू टीचर्स आए थे, उनको दिल्ली सरकार ने नौकरी दी। ये जो गवर्नमेंट टीचर्स एसोसिएशन माइग्रेंट रजिस्टर्ड जो ऑर्गेनाइजेशन है, उनका प्रेस रिलीज मेरे हाथ में है। मुझे तो आश्चर्य हो रहा है कि एक मुख्यमंत्री इस प्रकार से झूठ कैसे बोल सकते हैं। उन्होंने कहा कि हमने कश्मीरी माइग्रेंट टीचर्स को, कश्मीरी हिंदुओं को रेगुलराइज किया, मगर जब कश्मीरी माइग्रेंट टीचर्स ने प्रेस कॉन्फ्रेंस करके प्रेस रिलीज जारी किया, उसमें जो टाइमलाइन दिया है वो मैं आपके सामने रखता हूं। जून 6, 2010 को कश्मीरी माइग्रेंट टीचर्स वो दिल्ली हाईकोर्ट अप्रोच करते हैं कि हमें रेगुलराइज किया जाए अपने प्रोफेशन में। मई 18, 2015 सिंगल बेंच हाईकोर्ट की अपनी जजमेंट डिलीवर करती है और कहती है कि कश्मीरी माइग्रेंट टीचर्स को, जो कश्मीरी हिंदू टीचर्स थे, उनको रेगुलराइज कर दिया जाए अपने सर्विस में। मगर उसी वर्ष 2015 में केजरीवाल जी की सरकार डबल बेंच के सामने इस पूरे जजमेंट को चैलेंज करती है कि नहीं, हम रेगुलराइज नहीं करना चाहते हैं, यह उचित नहीं होगा। और मई 21, 2018 को डबल बेंच अपने वर्डिक्ट में दिल्ली सरकार के इस पूरे प्रक्रिया को, नकारने वाले प्रक्रिया को मना कर देती है और उन्हें डायरेक्ट करती है कि आप कश्मीरी माइग्रेंट टीचर्स जो हिंदू कश्मीरी प्रताड़ित थे, जो विस्थापित थे, आप इन विस्थापित कश्मीरी टीचर्स को आप रेगुलराइज करिए। यही मेरा जजमेंट है, यही हमारा जजमेंट है। उसके बाद दिल्ली सरकार के पास कोई उपाय नहीं रहा। दिल्ली सरकार ने एश्योर किया कि हम जो केएमटी कश्मीर माइग्रेंट टीचर्स है उनको रेगुलराइज करेंगे, किंतु ऊपर से कहते रहे 26 अक्टूबर 2018 को ये सुप्रीम कोर्ट चले गए। केजरीवाल जी की सरकार 26 अक्टूबर 2018 को सुप्रीम कोर्ट चली गई और सुप्रीम कोर्ट में हाई कोर्ट के डबल बेंच के फैसले को चुनौती दिया कि हम कश्मीरी विस्थापित पंडितों को नौकरी नहीं देना चाहते हैं, हाईकोर्ट के इस निर्णय को निरस्त किया जाए। धन्य हो हमारा सुप्रीम कोर्ट। और आज मैं नतमस्तक होता हूं हमारे इस जुडिशियरी को। हमेशा न्याय दिया है जुडिशियरी ने, और अंततोगत्वा 23 जनवरी 2019 को भारत के सर्वोच्च न्यायालय ने यह कहा कि यह नहीं हो सकता है, आपको रेगुलराइज करना ही पड़ेगा। ये 21 मई 2018 को सुप्रीम कोर्ट ने कहा। 21 मई 2018 को सुप्रीम कोर्ट ने डायरेक्ट किया कि आपको जो जजमेंट था हाई कोर्ट का उसे मानना ही पड़ेगा, जब कोई ऑप्शन नहीं था। When केजरीवाल जी was left with no other option on 23rd January 2019, फाइनली केजरीवाल जी की सरकार ने अंततोगत्वा कानून के डंडे के कारण और निर्देश के कारण विस्थापित कश्मीर पंडितों को उन्होंने नौकरी में स्थान दिया, रेगुलराइज किया। कितना झूठ बोल रहे हैं केजरीवाल जी। और केजरीवाल जी, ये जो दोहरा मानदंड है आपका, ये क्यों है? कश्मीरी विस्थापित हिंदुओं के लिए आप उन्हें नौकरी देना नहीं चाहते, वो तो कोर्ट ने आपको नौकरी देने के लिए बाध्य किया। कश्मीरी हिंदू पंडितों के ऊपर जो अत्याचार हुआ उस पे आप हंस रहे थे, उसको आपने झूठा बता दिया, धथा बता दिया। किंतु बाटला हाउस एनकाउंटर, उसको लेकर जिस प्रकार से आपने कहा था, मैं कोट करता हूं,
अरविंद केजरीवाल जी ने कहा था, बाटला हाउस एनकाउंटर को फेक बताया था और कहा था, द कोर्ट हैज सेड दैट द यूथ किल्ड इन बाटला हाउस इंसिडेंट वे टेररिस्ट. I had said that even if they were terrorists, it was extremely important to catch them alive, to know who their real handlers are. There needs to be an independent investigation to know if it was necessary to kill them. ये 2008 के बाटला हाउस एनकाउंटर के विषय में जब इंडियन मुजाहिदीन के ऑपरेटिव शहजाद अहमद को फांसी की सजा कोर्ट ने सुनाई, तब अरविंद केजरीवाल ने यह कहा था, फेक. तो आ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ગુજરાતભરના સમાચારોની અપડેટ માટે આપ જોતા રહો પાદરા 24 ન્યૂઝ. અમે સત્ય બતાવીશું.